જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ગંગા દશેરા વ્રત કથા મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। હિન્દુ પંચાંગ અનુસાર જેઠ સુદ દસમીનો દિવસ અત્યંત મહત્વપૂર્ણ મનાય છે। આ દિવસને આપણે ગંગા દશેરા કે ગંગા દશેરા તરીકે ઉજવીએ છીએ। ગંગા દશેરાનો ઉત્સવ સમગ્ર ભારતમાં ઉજવાય છે। કહેવાય છે કે તે ગંગા દશેરાનું જ અવસર હતું કે જ્યારે ગંગા નદીએ પ્રથમવાર ધરતીને સ્પર્શ કર્યો હતો। ગંગા દશેરાના અવસરે ગંગા પૂજનનું અને ગંગા નદીમાં સ્નાનનું સવિશેષ મહિમા છે। આ દિવસે લાખો શ્રદ્ધાળુઓ પાવની ગંગા નદીમાં સ્નાન કરે છે અને તેના કિનારે દાન કરી પુણ્યનું ભાથું ભેગું કરે છે। કહેવાય છે કે તે જેઠ સુદ દશમીની જ તિથિ હતી કે જે દિવસે ગંગા નદીનું ધરતી પર અવતરણ થયું હતું અને પુણ્ય સલીલા ગંગાને આ ધરતી પર લાવવાનો શ્રેય જાય છે રાજા ભગીરથને। પૌરાણોક્ત કથા અનુસાર ઇક્ષ્વાકુ વંશના રાજા સગરે અશ્વમેઘ યજ્ઞનું આયોજન કર્યું। આ અશ્વમેઘ યજ્ઞથી ભયભીત થઈ ઇન્દ્રએ યજ્ઞનો અશ્વ જ ચોરી લીધો અને હરિદ્વારમાં તપ કરી રહેલા કપિલ મુનિ પાસે જઈને તે અશ્વ ત્યાં મૂકી દીધો। અશ્વ શોધવા નીકળેલા રાજા સગરના 60,000 પુત્રો કપિલ મુનિને જ ચોર માની તેમનું અપમાન કરી બેઠા। કપિલ મુનિનો ક્રોધ ભભૂકી ઉઠ્યો। તેમના નેત્રમાંથી અગ્નિ જ્વાળા ઉત્પન્ન થઈ અને તેમાં રાજા સગરના 60,000 પુત્રો બળીને રાખ થઈ ગયા। આખરે રાજા સગરે કપિલ મુનિની ક્ષમા માંગી પુત્રોની મુક્તિનો માર્ગ પૂછ્યો। તેમની ક્ષમા યાચનાથી પીગળીને કપિલ મુનિએ કહ્યું, હે સગર, જો સ્વર્ગમાં પ્રવાહિત થતી ગંગા નદી પૃથ્વી પર આવે અને તેના પવિત્ર જળનો સ્પર્શ જો આ રાખને થાય તો તારા પુત્રોની મુક્તિ મળી શકે છે। કપિલ મુનિ પાસેથી અશ્વ પાછો મેળવી રાજા સગરે અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ કર્યો। ત્યારબાદ તેમનું રાજપૌત્ર અંશુમનને સોંપી તેમણે ગંગાને ધરતી પર લાવવા તપસ્યા શરૂ કરી। રાજા સગરે સેંકડો વર્ષ તપસ્યા કરી પણ તેમને સફળતા ન મળી। તપસ્યાની જવાબદારી પૌત્ર અંશુમનને સોંપી તેમણે દેહ ત્યાગ કર્યો। રાજા અંશુમને પણ સેંકડો વર્ષ તપસ્યા કરી। ત્યારબાદ તેમના પુત્ર દિલીપને તપસ્યાની જવાબદારી સોંપી। રાજા દિલીપ બાદ તેમના પુત્ર ભગીરથે તપસ્યાની જવાબદારી સંભાળી। આમ પેઢી દર પેઢી તપસ્યાનો આ ક્રમ ચાલતો જ રહ્યો। કહેવાય છે કે દેવી ગંગાને ધરતી પર લાવવા રાજા ભગીરથે ખૂબ જ આકરું તપ કર્યું હતું। રાજા ભગીરથે માત્ર કંદમૂળ અને ફળ જ ગ્રહણ કરી પગના એક અંગૂઠે ઊભા રહીને પૂરા 5,500 વર્ષ તપ કર્યું અને આખરે ગંગા પ્રસન્ન થયા। પણ ધરતી તેમનો ભાર નહીં સહન કરી શકી તે વિચારે તેઓ ચિંતિત થયા। ત્યારે ભગીરથે મહાદેવને પ્રસન્ન કરી ગંગા અવતરણ માટે તૈયાર કર્યા। સ્વર્ગમાંથી આવી રહેલી ગંગાને મહાદેવે તેમના મસ્તક પર જેની જટામાં બાંધ્યા। ગંગા સતત 1 માસ સુધી મહાદેવની જટામાં ફરતા રહ્યા। ત્યારબાદ મહાદેવે ગંગાની વિવિધ ધારાઓને તેમની જટામાંથી પ્રવાહિત કરી। જે દિવસે ગંગાએ પ્રથમવાર પૃથ્વીનો સ્પર્શ કર્યો તે દિવસ હતો ગંગા દશેરા। દેવી ગંગાના મૂળ પ્રગટધામ એવા ગંગોત્રી ધામમાં દેવી ગંગા ભગીરથીના નામે જ પૂજાય છે। આગળ જતા આ ભગીરથીમાં અલંકનંદાના જળ પડે છે અને તે પૂર્ણ ગંગા રૂપે ઉત્તરાખંડના હરિદ્વારમાં પ્રવાહિત થાય છે। રાજા ભગીરથની પાછળ ચાલી પૂર્ણ ગંગાએ સગર પુત્રોની રાખને સ્પર્શ કર્યો અને તેમની મુક્તિની પ્રાપ્તિ કરાવી, જેને લીધે માં ગંગા પાપનાશિની અને મોક્ષદાયિની તરીકે પૂજાવા લાગ્યા। દશમીની તિથિનો પણ એક અર્થ એ છે કે 10 દિશામાં વિસ્તરતું। માન્યતા છે કે દશમીના દિવસે જે પણ શુભ કાર્ય કરવામાં આવે છે
તેના પ્રભાવથી કર્મ કરનાર વ્યક્તિને જે આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેના ફળ સ્વરૂપે તે વ્યક્તિ દરેક જગ્યાએ સફળતાનો સ્વાદ ચાખે છે. ગંગા દશેરા પછી જ બીજા દિવસે નિર્જળા એકાદશીનો તહેવાર પણ આવે છે. આ બંને દિવસોમાં પવિત્ર નદીઓ અથવા તળાવોમાં સ્નાન કરવું જોઈએ. જો તમે કોઈ પવિત્ર સ્થાન પર જઈ શકતા નથી તો તમારે ઘરના ટબમાં પાણી લઈને તેમાં થોડું ગંગાજળ નાખીને સ્નાન કરવું જોઈએ. મહર્ષિ ભૃગુજી જણાવે છે કે હરિદ્વારમાં હરકી પોડી પર બ્રહ્મ કુંડ છે. આ તે જ સ્થળ છે જ્યાં સમુદ્ર મંથન દરમિયાન પ્રાપ્ત થયેલા અમૃત કળશના થોડા ટીપા આ બ્રહ્મકુંડમાં પડ્યા હતા. આ બ્રહ્મકુંડની પાસે શ્રી હરિ વિષ્ણુના પદ ચિહ્નો છે, જેના કારણે આ સ્થળ હરકી પોડી તરીકે ઓળખાય છે. ગંગા દશેરા અને નિર્જળા એકાદશી પર અનેક દેવ આત્માઓ કોઈને કોઈ રૂપમાં આ સ્થળોની મુલાકાત લે છે. આ દરમિયાન જે પણ ધૂળ ઉડે છે તેમાં તે દિવ્ય આત્માઓના પગ પણ હોય છે. જો આ ધૂળ તમારા કપડા પર અડે તો તે તમારું ભાગ્ય બદલી નાખે છે. ગંગા દશેરાને દિવસે દાન પુણ્યનું ખૂબ જ મહત્વ છે. આ દિવસે જે કોઈ પણ ઠંડુ દૂધ, શરબત, ભોજન, ભંડાર સાધુઓને દાન વગેરે આપે છે તે આ વિશ્વ અને પરલોક બંનેની સેવા કરી રહ્યો છે. જે વ્યક્તિ એઠા વાસણો સાફ કરવાનું કામ કરે છે તે પોતે કરેલા પાપો ધોવે છે. આ દિવસે કરવામાં આવેલા શુભ કાર્યોથી કેટલા યજ્ઞ સમકક્ષ પુણ્ય પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ હતું ગંગા દશેરાનું મહાત્મય તથા આ દિવસે કરાતા દાન પુણ્યની માહિતી. જો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.